વેલકમ અગેન સ્ટુડન્ટ્સ. આની આગળના લાસ્ટ પાર્ટની અંદર આપણે એનસીઆરટીના ઉદાહરણ અને સ્વાધ્યાયના અમુક દાખલા જોયા. આજે એના અનધર પાર્ટ ઉપર આપણે બીજા આવી રીતે એક્ઝામ્પલ્સ જોઈએ. તો આજે કન્ટિન્યુઅસ હજુ પણ આલેખના એક્ઝામ્પલ્સ છે. તો તેમાં સ્વાધ્યાયનો દાખલો ચોથો છે, જે તમારા ટેક્સ્ટબુકની અંદર કંઈક ડ્રંકન મેન ઉપર છે, જેને મેં આ વર્ઝન ચેન્જ કરી કાઢ્યું કે જમીન પર રહેલો એક વાંદરો 13 મીટર ઊંચા થાંભલા ઉપર ચડવાનો નિયમિત વેગથી પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે તે 1 સેકન્ડમાં 5 મીટર જેટલું ઉપર ચડે છે. ત્યારબાદ તે 1 સેકન્ડમાં 3 મીટર જેટલું સરકી જાય છે. ફરીથી તે ઉપર ચડે છે, ફરીથી તે પાછો નીચે પડે છે. આવી નિયમિત ગતિ એની કન્ટિન્યુઅસ છે. તો વાંદરાની આવી ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો અને તે કેટલા સમયમાં થાંભલાની ટોચ પર પહોંચશે. સરસ છે. તો ચાલો હવે એને જરાક એનાલિસિસ કરીએ કે શું ઘટનાક્રમ બને છે. એક પોલ થાંભલો છે જે 13 મીટર સુધી ઊંચાઈ ધરાવે છે. વાંદરું આ જે ખરું તે વાંદરાનું બચ્ચું સમજીએ તો એ વાંદરાનું બચ્ચું ચડવાનો પ્રયત્ન જો કરે તો એ જમીનથી સ્ટાર્ટ કરે છે. એટલે એના માટે એવું કહી શકાય કે થાંભલાનું સંદર્ભ બિંદુ જમીનનો છેડો 0 આપણે ગણીએ તો ત્યાંથી તે 5 મીટર પ્રથમ ઉપર ચડશે અને ત્યાં પહોંચ્યા બાદ એ 3 મીટર જેટલું સરકી જશે. ફરીથી 5 મીટર ઉપર ચડશે, 3 નીચે સરકશે, 5 ઉપર ચડશે, 3 નીચે સરકશે. આવી તેની કન્ટિન્યુઅસ ગતિ છે અને તે અંતે સમયના કોઈ છેડે ટોચ પર પહોંચશે. તો એને આલેખ સ્વરૂપે બતાવવાનું છે, એટલે એનો મતલબ એના એક્સ યામ અને વાય યામ આપણે તૈયાર કરવા પડશે. તો ચાલો એક વસ્તુને સમજીએ કે એક્સ અને વાય માટે આપણે આલેખ નક્કી કરી લીધો. આ આલેખના વાય યામ માટે અંતર વિરુદ્ધ સમયના આલેખ અનુસાર આપણે અહીં એક્સ રાખીએ, જે આપણા માટે મીટરની અંદર છે, અને સમય માટે આપણે 1 સેકન્ડના લેપ્સ આપણને આપેલા. એને એવું કીધું કે 1 મીટર માટે 1 સેકન્ડનો સમય લે છે, એટલે ટી જે છે તે આપણા માટે સેકન્ડ્સમાં છે. બરાબર. ચાલો એકવાર પેન પહેલાં ચેન્જ કરી દઈએ. તો ઓકે, તો એક્સના સ્કેલ જો સમજીએ, જેમ આપણે આગળના લાસ્ટ લેક્ચરની અંદર એક મહિલા માટે જોયું હતું કે કલાકના આપણે વિભાજન કરેલા અને સમય માટે, અને એ એક્ઝામ્પલની અંદર તેમનું જવું ઓફિસ સુધીનું 2.5 કિલોમીટરનું એક ફિક્સ હતું, તેમાં વચ્ચે કશું જ નહીં થતું હતું. એટલે આપણે એક્સ અક્ષના અક્ષ ઉપર એક જ લિમિટ આપણી આવેલી 2.5 કિલોમીટર. પણ અહીં આ વાંદરું ઉપર ચડે છે, નીચે સરકે છે, ઉપર ચડે છે, નીચે સરકે છે. એટલે અપ્સ એન્ડ ડાઉન્સ આલેખ આપણો આવવાનો. બીજું, ટોપ લિમિટ જે ખરી એ 13 મીટરની છે, એટલે અક્ષ 13 મીટર પર સ્થિર થશે વાંદરાની ગતિ. તો આપણું ટોપ એજ 13 છે. તો જો તમે સ્કેલમાં તમે નક્કી કરો તો તમારી ફૂટપટ્ટી ઉપર 15 સેન્ટીમીટર તો અવેલેબલ છે જ. અને સમય કેટલું જશે, જો સમય વધારે જશે તો તમારે સમયની અક્ષ લાંબી રાખવી પડશે. તો તમે આ વખતે પણ કદાચ સિલેક્શન કરો નોટને આડી રાખીને આ રીતે લેન્ડસ્કેપ બનાવવાનું, તો એ યોગ્ય રહેશે. સમયના સ્કેલ પછી ચર્ચા કરીએ. પહેલાં એક્સના સ્કેલ આપણે નક્કી કરી લીધા છે. તો વાય સ્કેલ તમારો બનતો છે 1 સેન્ટીમીટર પર, અને તમે જેમનું ટપકું કરી શકશો. વાય સ્કેલ 1 સેન્ટીમીટર એ તમને રિપ્રેઝેન્ટ કરાવે છે વાંદરાની 1 મીટરની ગતિ. એટલે હું મારી સ્કેલને યાદચ્છિક જો નેમ આપવાનું ચાલુ કરું તો ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુથી શરૂઆત કરાવીને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, અને જો અક્ષને થોડુંક એક્સટેન્ડ કરી લઉં તો એક 13 પણ કન્સ્ટ્રક્ટ કરી દઉં. એટલે 13 મીટર સુધીની મારી રેન્જ આવી. 14 બનાવવું હોય તો બનાવાય, બટ 13 ઉપર આપણી ગતિનો અંત થવાનો છે, એ ફાઇનલ છે. હવે સમયની વાત કરીએ તો સમય
1 મીટર પર 1 સેકન્ડ છે, તો 13 તો મિનિમમ સેકન્ડ્સ જવાની. તો તમે 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર પ્રમાણે જો આયોજન કરો તો 15 સેન્ટીમીટર ઉપર તો તમે 15 સેકન્ડ જ કવર કરે, પણ અહીંયા ગતિ ઉપર તરફ અને નીચે તરફ બંને પ્રકારે છે, એટલે સમય તો વધારે જવાનો. તો પહેલાં આપણે એક કામ કરીએ, સમયની ટોપ લિમિટ કેટલી તે પહેલાં નક્કી કરી લઈએ. તો ચાલો સમયની પહેલાં નક્કી કરીએ લિમિટ. તો તે પ્રમાણે આમાં આપણે કેલ્ક્યુલેશન, રફ કેલ્ક્યુલેશન કરીએ. તો શરૂઆત ક્યાંથી થશે? તો કે શરૂઆત થશે સમય બરાબર, આને તમે સમયની કોલમ જો ગણો તો સમય 0 પર શરૂ થશે, ત્યારે ગતિની શરૂઆત નીચેના છેડેથી થશે ઉપર તરફની, ત્યારે તમે x લખશો 0, જે મીટરમાં લખીએ. તો યામ સ્વરૂપે જો લખવું હોય તો પહેલાં આવશે x યામ અને પછી આવશે y યામ. તો x યામમાં સમય છે એટલે એ સમય પ્રમાણે તમે લખશો t અલ્પવિરામ x, જે પહેલો યામ તમારો છે એકચ્યુઅલી 0,0, એટલે તમે 0,0થી શરૂઆત કરો છો. તો આલેખમાં તમારે એ વસ્તુ જો બતાવવી હોય તો તમારી શરૂઆત આ બિંદુથી થવાની, અને એ બિંદુ માટે મેં લઈ લઉં છું કોઈ એક અલગ કલર, જેના માટે તમે બતાવો કે અહીંયાથી શરૂઆત થઈ. ચાલો, શરૂઆત થઈ અને એના યામ લખીએ તો એક્ઝેક્ટલી 0,0. પછી શું થશે? આ વાંદરું ઉપર ચડવાની શરૂઆત કરશે, 5 મીટર સુધી એ ઉપર ચડશે. 5 મીટર જો ઉપર ચડે તો 5 સેકન્ડનો સમય પણ લેશે. તો એ પ્રમાણે જ્યારે એ 5 સેકન્ડનો સમય લેશે ત્યારે 5 મીટર જેટલું ઉપર ચડશે અને સમયમાં પણ થશે વધારો. ત્યારે યામ જે ખરા એ નવા યામ બનવાના 5 અલ્પવિરામ 5. તો આ યામને તમારે જો ડ્રો કરવા હોય તો એ બનશે 5ની લિમિટ પર સમયની અક્ષ, પણ સમય ક્યાં સુધી જશે એનું આપણે સ્કેલમાં બનાવ્યું નથી. તો એનો મતલબ કે પહેલાં આપણે સંપૂર્ણ ગતિને અભ્યાસ કરી લેવો પડશે. ચાલો, તો પહેલાં તો સંપૂર્ણ ગતિનો અભ્યાસ કરી લઈએ. 5 ઉપર ચડી ગયા બાદ શું થશે? તો કે 3 મીટર જેટલું તે નીચે સરકશે. નીચે સરકશે એટલે કે ઋણ સ્થાનાંતર સમજીએ તો 5 ઉપર ગયું હતું, 3 નીચે સરકે છે, એટલે નવી પોઝિશન જે એની બનવાની તે બનવાની 2, કારણ કે તે નીચે આવે છે. બરાબર. પણ સમયના સાપેક્ષે વિચારીએ તો સમયની લિમિટ હંમેશા ધનમાં જવાની, એટલે 3 ભલે નીચે ઉતરે પણ સમય તો વહે છે ધનમાં. તો તે અનુસાર 5 સેકન્ડ વહી ગઈ હતી, બીજી 3 એને મળે એટલે કે તે આવશે 8 પર, કારણ કે સમયમાં વધારો જ છે. અને યામ જે નવા મળવાના તમને તે મળવાના 8 અલ્પવિરામ 2. હવે એનું સ્થાન 2 મીટરના ઉપર છે જમીનથી અને ફરીવાર ઉપર ચડવાની શરૂઆત કરશે. તો 5 મીટર ઓર જો ઉપર ચડે તો 2માં 5 ઉમેરીએ એટલે 7, એટલે નવું સ્થાન એ પ્રાપ્ત કરશે 7 મીટર, જેમાં એ ઉપર ચડે છે. અને સમયમાં તો વધારો જ થવાનો, તો 8 પર હતું એમાં 5નો ઉમેરો એટલે કે 13, સમયમાં તો વધારો જ થવાનો. ફરી ઘટના બનવાની, તો પછી એના યામ લખી દઈએ કે 13 અલ્પવિરામ 7. ચાલો, ઉપર એકવાર ગયું એટલે હવે નીચે પડવાની વારી આવી, તો 3 મીટર નીચે હજુ સ્લાઇડ થશે, તો 7માંથી 3 કેન્સલ થશે એટલે 4ના એ લોકેશન પર આવશે, જે કહેવાય એની ડાઉનફોલ મોશન, નીચે પડે છે. પણ સમયમાં તો વધારો જ થશે અને સમયમાં 3નો વધારો થતાં 13માં 3 ઉમેરાઈને 16 સેકન્ડ્સ તૈયાર થાય. તો યામ તમારા બનવાના 16, 4. ફરી એકવાર હવે ઉપર ચડશે
5 મીટર જેટલો ઉપર જવાનો, તો 4ની અંદર 5 ઉમેરાઈને બનશે 9 સ્થાન 9 મીટર. એટલે કે તમે અપરાઇઝ કર્યું, ઉપર ગયું, સમય વધવાનો જ છે. સમય 16ની અંદર 5 ઉમેરાતા એ બનશે 21, સમય વધે છે. એટલે કે એના નવા યામ બનવાના 21 અલ્પવિરામ 9. ઉપર પછી એક નીચેની પાછી ગતિ 3 નીચે પડે છે, એટલે 9ની અંદરથી 3 આપણે પાછા કેન્સલ કરાવીએ તો બનશે આપણા માટે 6 મીટરમાં જે ડાઉનફોલ. સમય વધવાનો જ છે. 21માં 3 ઉમેરો થશે, 24 બનશે. યામ થઈ જશે 24 અલ્પવિરામ 6. ત્યારબાદ ફરી એકવાર ઉપર ચડશે, એટલે 6ની અંદર 5 પાછા ઉમેરાશે તો 11 બની જશે, સ્થાન 9. એટલે 11 બની ગયું 9 સ્થાન. સમયમાં પણ વધારો 5નો એ જ રીતે થશે, તો આ બની જશે 29 સમયમાં વધારો. નવા યામ તે જ પ્રમાણે 29 અને 11. પાછું ડાઉનફોલ એકવાર, તો આમાંથી 3 માઇનસ થઈને 8ના સ્થાન ઉપર આવશે મીટર, તો કે એમાં થશે ડાઉનફોલ. ત્યારે સમયમાં તો વધારો જ થવાનો, એટલે આની અંદર 3 જો ઉમેરવામાં આવે તો 32, અને તેમાં સમય તો વધે જ છે. તો યામ જે ખરા એ 32 અલ્પવિરામ 8. અને 8માં 5 ઉમેરાશે, એટલે 8 ને 5 13, એટલે 13 પર આ અપરાઇઝ થઈને એક્ઝેક્ટ આપણા ટાર્ગેટ લોકેશન પર આવી ગયો, જેને કહેવાય ટચ કરી લીધી. તો તે વખતે આની અંદર 5 ઉમેરાઈને આપણે 37 સેકન્ડ્સ પર આવ્યા. એટલે કહી શકાય કે ટોચને ટચ કરવા માટે આ વાંદરાનું બચ્ચું 37 સેકન્ડ્સ ટોટલ લેશે. ઓકે, એટલે અપ ડાઉન મોશનમાં સમય તો વધારે જવાનો. અને છેલ્લો યામ ખરો, એ છેલ્લો યામ આપણે લખી દઈએ તો 37 અલ્પવિરામ 13 એક્ઝેક્ટ. તો આ જેટલા બી યામ તમને મળ્યા છે, આ યામને તમારે આ અક્ષ ઉપર એડજસ્ટ કરવાના થાય. તો સમયની બાઉન્ડ્રી 37 સુધી મેક્સ જાય છે. તો જો તમે તમારા પેજને હવે પોર્ટલ રાખશો તો તકલીફ વધારે દેખાશે, બહુ ગીચોગીચ આવશે એ અક્ષ. તો તમે નોટને ટિલ્ટ કરીને આડી રાખીને લેન્ડસ્કેપ મોડ ઉપર જો બનાવો તો તમારી પાસે જે આ એક્સ અક્ષની જે બાઉન્ડ્રી રેન્જ ખરી 37 સેન્ટીમીટર. જો 1 સેન્ટીમીટર પર 1 સેકન્ડ લો તો કદાચ એવું બની શકે કોઈની નોટ નાની હોય તો બહાર પણ નીકળી જાય. તો આવી પરિસ્થિતિમાં હું રેકમેન્ડ કરું છું કે 1 સેન્ટીમીટર બરાબર 2 સેકન્ડ લઈ લો. એટલે તમે આ જે સ્કેલ ખરો એક્સ સ્કેલ એ લઈ લો તમે 1 સેમી બરાબર 2 સેકન્ડ્સ. એટલે તમારા યુગ્મક કૂદકા 1 સેકન્ડ પર આવશે. એટલે તમે જો રાઇટિંગ કરશો તો એ પ્રમાણે થશે કે સપોઝ 2 0 પછી 2 4 6 8 10 12 14 આ રીતે આગળ જયા કરશે. એટલે તમારું તો છેક અહીંયા તમે 38 સુધી ખેંચી લેજો, જેથી કરીને 37ની રેન્જની અંદર આવી જાય. તો હવે જ્યારે ડ્રો કરવાનો સમય આવશે તો હું 2 કે 3 યામ તમને ડ્રો કરીને બતાવી દઉં. એ પ્રમાણે તમે આખો ફ્લો જે સ્ટેર ચડતો હશે તે પ્રમાણનો આલેખ આવશે. હમણાં જોઈએ તો પહેલું યામ તમને 0 0 મળેલું એ 0 0 પ્લોટ થઈ ગયું. ત્યારબાદ બીજું તમને મળેલું 5 5. તો 5 5નો મિનિંગ એવો થયો કે અહીંયા 5 દેખાતું તો નથી, એકચ્યુઅલી 4 અને 6 છે. તો 4 અને 6નું જે મિડલ ખરું એમાંથી તમારે સ્કેલ મૂકીને અપગ્રેડ અને 5 આ લાઈન એટલે કે એપ્રોક્સ મારા માટે અહીં જેવું બિંદુ મળે છે. આ જે મને આ મળે છે તે ક્યાં મળ્યું? 4 અને 6ની મધ્યમાંથી મેં સ્કેલને ઉપર ખેંચું છું 5ની સામે. એટલે આ બિંદુ જે મને મળે છે તે છે યામ સ્વરૂપે 5 અલ્પવિરામ 5. અને આને મારે બંને બિંદુઓને જોડતું રેખાખંડ રચવો તો તમે સ્કેલ અહીંયા સેટ કરીને આ વસ્તુને જોઈન્ટ કરશો. એટલે આ વાંદરાની પહેલી જે ઉપર તરફની ગતિ તે તમને મળી. ત્યારબાદ વાંદરું નીચે સરકે છે
અને સરકવા માટે જે તમને યામ મળેલો બીજો તે મળેલો તો 8 અને 2. તો ચાલો યામ પર જઈએ. 8 છે તમારી પાસે યુગ્મ એટલે અવેલેબલ, અને 2 એટલે કે આ સ્થાન. તો અહીંયાથી સ્ટ્રેટ લાઇન જો કન્સિડર કરું તો એપ્રોક્સિમેટ મને આ બિંદુ મળે છે અહીંયા. તો આ બિંદુ માટે મેં લખી શકું છું કે એ છે મારા માટે 8 અલ્પવિરામ 2. અને જો એ બંનેને કનેક્ટ કરું એટલે મને કંઈક આ પ્રકારે રેખાખંડ મળે જે વાંદરાની નીચે પડતી ગતિને બતાવે. ત્રીજો યામ બનાવવો છે તો ચલો ત્રીજા યામને જોઈએ. કયો હતો? તો કે 13 અલ્પવિરામ 7 13 અયુગ્મ, એટલે પાછું તમારે મધ્યમાં વિચારવું પડશે. તો 12 અને 14ની વચ્ચે આવશે 13, એટલે તમે 13 ઉપરથી સ્કેલને અપગ્રેડ કરશો અને એની સામે હતું 7ની લાઇનને હોરિઝોન્ટલી અને 13ની લાઇનને વર્ટિકલી. એમ કરતાં તમને એપ્રોક્સિમેટલી મારા બોર્ડ ઉપર આ જગ્યા ઉપર મળશે આમ આમ, બરાબર. તો તેમાં આ બિંદુને તમે જે યામ સ્વરૂપે લખો છો તે 13,7. અને જો આને કનેક્ટ કરી લેશો એટલે તમારો જે રેખાખંડ રચાશે તે રચાશે આથી આ રીતે, જેને કહેવાય ઉપર જતી ગતિ. તો જો તમે આ બધા યામ જે અત્યારે આપણી પાસે મેળવેલા છે, આ બધા યામ જો આને તમે બનાવશો તો તમને આલેખની રચના જે આગળ જતાં અપસ્ટેર જેવી આવી મળશે. અને ટોપ લોકેશન ઉપર તમને યામ મળશે આયરું આ 37 અલ્પવિરામ 13. એટલે તમારી ગતિ આવી આવશે. તમે શાંતિથી આ મસ્ત સ્કેલથી રચના કરી લેજો. સ્કેલમાં મેં તમને કીધું તેમ એક્સ સ્કેલ જે ખરો એટલે એક્સ સ્થાનાંતર માટેનો વાય યામનો સ્કેલ એ તમારે લેવાનો 1 સેમી પર 1 મીટર, એટલે 13 સેમી પર તમારું આખું આ યામ સેટ થશે. અને એક્સ યામ પર તમે સમય લીધા છે. સમયની રેન્જ તમારી મેક્સિમમ 37 સુધી જતી જ છે. એટલે નોટબુકને ધ્યાનમાં રાખતા મેં સ્કેલ આપેલો છે 1 સેમી બરાબર 2 સેકન્ડ. એટલે યુગ્મ કૂદકા સાથે તમે આગળ વધશો. તો યુગ્મ કૂદકામાં જ્યારે અયુગ્મ આવશે તો 2 યુગ્મની વચ્ચેનો જે એ અંક હશે તેને મધ્યમાં કન્સિડર કરીને ફૂટપટ્ટી સ્કેલને તમે અપ લઈને જે બિંદુ તમારા માટે એક્સ ઉપર મીટર માટે આપે છે તેને એક્સટેન્ડ સમક્ષિતિજ કરીને બિંદુ રચના કરજો અને 2 બિંદુઓને જોડતો રેખાખંડ રચ્યા કરજો. એટલે તમને એક સ્ટેર જેવું આ રચના આવી જોવા મળશે. આ થયું તમારું આ એક્ઝામ્પલ નંબર 4. ઓકે, ઇઝી છે, પૂછાય છે ઘણીવાર અને માર્ક્સ આવી જાય છે બાળકોના.